વિરહની આ કેવી અવસ્થા હતી એનું રસિક બિહારીએ વર્ણન કર્યું હતું કે ચલત અપાર જલ ધાર દઉં નૈન નસે સુધી બુદ્ધિ ખોઈ બિસરાઈ તનું પ્રાણ કી જાવ રો ભયો હે મુખ બાવ રો ભયો હે ચિત્ત ધાવ રો ભયો હે રહી સુધી ન અપાન કી રસિક બિહારી ધनु ધારી સિંહ પ્યારી બેન જૈસી હે દુખારી ગતિ તૈસી ના બખાન કી લાઈ લાઈ સોરતી પ્રિયા કે ગુન ગાય ગાય બોલે વિલ પાય હાય 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 જાનકી હાય મૃગ દેની હાય હાય સુખ દેની હાય પ્રિયા વર બેની બેન તો ही की तो जाऊँ मैं रसिक बिहारी हाय सोरती भी सारी प्रिया छिन भारी कैसे जीवन बीताऊँ मैं. બાપુને નતમસ્તક બહુ બધા લોકો મળતા હોય, એમના શબ્દોને પ્રેમ કરતા હોય, પ્રણામ કરતા હોય. બાપુના મુખેથી આપની પ્રશંસા ઘણી વખત થયેલી સાંભળી છે. તમે કેવી અનુભૂતિ કરતા હોય ત્યારે? મોરારી બાપુની વાત નીકળી એટલે હું કહી દઉં, ચોપાટીઓ પર બાપુની રામકથા હતી. મને એક પત્ર આમંત્રણ મળ્યું કે રામાયણના કોઈ પણ પ્રસંગ ઉપર તમારે 45 મિનિટ બોલવાનું છે અને પ્રસંગ તમારે અગાઉથી જણાવી દેવાનો કે રામ વનવાસ છે, ભરત મિલાપ છે, આવી રીતે. ને મેં એ આમંત્રણ સ્વીકારી લીધું. સોમૈયા શેઠનું આયોજન હતું અને ત્યારે હું પહેલો વહેલો મળ્યો, એટલે 45 વર્ષ પહેલાં મોરારી બાપુને મળ્યો. વાલ્મીકી રામાયણનો એક બેઝ થોડો લઈ અને રસિક બિહારીની રામ રસાયણ વાઘેશ્વરી કવિતમાં લખાયેલી છે, એના મુક્તકો અને કાવ્યો બહુ મજાના. એક અમથું ઉદાહરણ તરીકે આપી દઉં. પર્ણકુટીમાં રામે પ્રવેશ કર્યો ને જોયું તો સીતાજી નહોતા. રામાયણની શરૂઆત રામના વિરહથી થાય છે, રામ રસાયણ નામનો ગ્રંથમાં. એટલે રામની કેવી હાલત થઈ, વિરહની આ કેવી અવસ્થા હતી એનું રસિક બિહારીએ વર્ણન કર્યું હતું કે ચલત અપાર જલ ધાર દઉં નૈન નસે સુધી બુદ્ધિ ખોઈ બિસરાઈ તનું પ્રાણ કી જાવ રો ભયો હે મુખ બાવ રો ભયો હે ચિત્ત ધાવ રો ભયો હે રહી સુધી ન અપાન કી રસિક બિહારી ધनु ધારી સિંહ પ્યારી બેન જૈસી હે દુખારી ગતિ તૈસી ના બખાન કી લાઈ લાઈ સોરતી પ્રિયા કે ગુન ગાય ગાય બોલે વિલ પાય હાય 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 જાનકી હાય મૃગ દેની હાય હાય સુખ દેની હાય પ્રિયા વર બેની બેન તો ही की तो जाऊँ मैं रसिक बिहारी हाय सोरती भी सारी प्रिया छिन भारी कैसे जीवन बीताऊँ मैं. આવા અનેક કવિતો છે ને એ મેં રજૂઆત કરેલી. અમારે ઘણા કલાકારોને બોલાવેલ. તેથી શું હતું કે રામકથા એટલે રામ દરબાર ડાયરો યોજાતો અને બાપુ 9 થી 12, 3 થી 6 એમ 2 ટાઈમ કથા કરતા. એટલે હું, ગુણવંત શાહ, ડૉક્ટર વસંત પરીખ અને વિનુભાઈ મહેતા અમારા મુંબઈના, અમે ચારેય મોરારી બાપુને મળ્યા અને અમે 2 વિનંતી કરી કે સવારે ને બપોરે 2 ટાઈમ કથા ન કરો, એક જ ટાઈમ રાખો 9 થી 12. કારણ પરિશ્રમ કેટલો થાય? 6 કલાક. એટલે 9 થી 12, 3 થી 6 કલાક. હા, એટલે આટલો શારીરિક શ્રમ ન થાય એટલા માટે સાંજનો સમય મુક્ત રાખો, મુલાકાતીઓ હાથે એને હાલે જ. એટલે એ વાત મોરારી બાપુએ સ્વીકારી લીધી અને 2 મહિનામાં 3 જ કથા કરો. છેલ્લામાં છેલ્લો હું હમણાં જ મળ્યો પાછું બાપુને. તો મેં કીધું 2 કથા વચ્ચે 7 દિવસનું રાખો અંતર. પણ પછી કથાઓના યોજકોનો આગ્રહ એવો હોય ને કે અહીંથી પૂરું થાય ને અહીં જાય. અને હરવાળે તો શરીર માધ્યમ ખલું સર્વ સાધનમ. તમારે નેતા થવું હોય કે અભિનેતા થવું હોય, ક્રિકેટર થવું હોય, કલાકાર થવું હોય, વિદ્વાન થવું હોય, કે જે બનવું હોય માધ્યમ તો શરીર જ છે. એટલે કાલે જ કાર્યક્રમમાં મેં કીધું હતું, મોદી સાહેબ મળ્યા ને રાષ્ટ્રપતિ ભવનમાં, ત્યારે હાથ મેળવીને મને કે શાહબુદ્દીનભાઈ કેમ છો? મેં મજાક કરી, મેં કે સાહેબ મેં બહુ ધ્યાન રાખ્યું તોય 84 થયા.
પણ એણે તરત મને એ કીધું કે તમે આ ગણતરી કરવાનું કેદીથી શરૂ કર્યું, આપણે આપણું કામ કરવાનું. વાહ વાહ. ને કાલે જ મેં કીધું 87 વર્ષ થયા મને. હા. હવે મને સ્વાસ્થ્યનું રહસ્ય પૂછે માણસ, એટલે હું કહું કે પારકા ઘરે ઉત્તમ પ્રકારના ભોજન કર્યા અને ઘરે ડાયટિંગ કર્યું, એટલે 2 લાભ મળ્યા. અમારી સામાન્ય સમજણ એટલી છે કે 87 વર્ષે 87 લાખની મોટરની માલિકી હોય એના કરતાં 5 કિલોમીટર હાલવાની તેવડ હોય તો અમે અમારી જાતને સુખી સમજીએ. વાહ વાહ વાહ. સાહેબ, મોદી સાહેબની તમે વાત કરી એટલે મને યાદ આવ્યું, 13 પુસ્તકો આપ લખી ચૂક્યા છો અને રિસન્ટલી તમને સાહેબે એક વસ્તુ કીધેલી કે ભાઈ કોઈક પત્ર લખવાનો શિક્ષક તરીકેના અનુભવનો એવી કોઈક વાત હતી, એ શું હતો પ્રસંગ? ના ના, એમણે 8 વાર મારે મળવાનું થયું છે સાહેબ. CM હતા ને જ્યારે, ત્યારે એને રૂપાલા સાહેબ દિલ્હી હતા અને પછી ચોટીલા એનું સદભાવના પ્રવચન હતું. એટલે મેં રૂપાલા સાહેબને ફોન કર્યો તો કે ભાઈ અમે તો દિલ્હી છીએ. મેં કીધું ભાઈ મોદી સાહેબ ચોટીલા આવે છે ને મારે મળવું છે, ડેપ્યુટેશન લઈને આવવું, સિરેમિક એસોસિએશન લઈને મળવા જવું. મને કે તમારે શું મોદી સાહેબનું કામ પડી ગયું? થાનને તાલુકો બનાવવો છે, આટલું જ કામ છે. એટલું કે હું તમારા વતી કહી દઈશ, તમારી અરે વાત કરાવી દઈશ. હવે એ વાત તો ન થઈ, પણ સાહેબે ગાંધીનગર આવીને પહેલું ડિક્લેર કર્યું થાનને તાલુકો જાહેર કરવામાં આવે, એટલે તાલુકાના બધાય લાભો અમને મળ્યા. એટલે આવી જાતના અમારા સંબંધો ખરા. અને અમારા હાજી રમકડું જુનાગઢ, એ મોદી સાહેબ જુનાગઢ હતા તે હાજી કે મારે મળવું છે, તો અધિકારીઓ કે તમારાથી ન મળે, તો ફૂટપાથ માથે ઊભો રહ્યો. એમાં સાહેબનો કાફલો નીકળ્યો ને એ હાજીને જોઈ ગયા. મોદી સાહેબ કે રાખો ઊભી, 20 મોટર ઊભી રહી ગઈ. બોલાવ્યો હાજીને, ખબર અંતર પૂછ્યા. આ પ્રસંગ પછી સીધા હેલિકોપ્ટરમાં બીજે દિવસે થાન આવ્યા તરણેતરના મેળામાં. એટલે હું ઊભો રહ્યો રસ્તામાં, સાહેબ નીકળ્યા એટલે મેં કીધું સાહેબ, એટલે તરત ઊભા રહી ગયા, મારી યાર હાથ મેળ્યો. મેં કીધું સાહેબ આ રીતે હાજીને બોલાવીને આપે મળ્યા ને એમાં બધા કલાકારોનું સન્માન આવી ગયું. એમને આનંદ થયો.